આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે જૂનાગઢ GMARS જનરલ સિવિલ હોસ્પિટલ જિલ્લા ઓર્ગન ડોનેશન કમિટી જૂનાગઢ અને સત્યમ સેવા યુવક મંડળ તેમજ ગાયત્રી શક્તિપીઠ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં શિક્ષિત લોકોને અંગદાન કરવું એ બાબતની જાણકારી આપવામાં આવેલ હતી કે અંગદાન કરવાથી ઘણા લોકોને જિંદગી બચે છે, જેમાં હૃદય, લીવર, ફેફસા, કિડની જેવા અનેક અંગોથી કોઈને નવી જિંદગી મળતી હોય છે। તો આવો સાથે મળીને સૌને આ અંગદાન બાબતે યોગ્ય જાણકારી આપવાની હોય છે। આપ પણ બધાને અંગદાન બાબતે લોકોને સાચી સમજ આપશો કે અંગદાન કરવું એ બીજાને જિંદગી બચાવવા માટે ઘણું મહત્વનું હોય। જે માણસનું જન્મ નક્કી થયેલ તેમનો મૃત્યુ પણ હોય જ છે। તો આપણે સંકલ્પ કરીએ કે મારા મૃત્યુ બાદ મારા પાર્થિવ દેહને હોસ્પિટલમાં અંગદાન કરવામાં આવે। આ કાર્યક્રમના આયોજક એવા સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા, ગાયત્રી શક્તિપીઠના વાળા સાહેબ તેમજ મેડિકલ કોલેજના ડીન સાહેબ, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન પાલા સાહેબ, સાથે સોલંકી સાહેબ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રિવેદી સાહેબ તેમજ એ ડિવિઝન PI સાવજ સાહેબ, ટ્રાફિક PSI જાડેજા સાહેબ સાથે અન્ય મહાનુભાવોએ પણ પોતાના વક્તવ્ય આપેલ હતા। ઉપસ્થિત પત્રકારોનું પણ સન્માન કરવામાં આવેલ હતું। માતાને જે બ્રેન થઈ ગયું છે, બ્રેન ડેડ થઈ ગયું છે, એનો આપણે જેના અંગ છે એ આજે એને દાન કર્યું છે। એનાથી 6 લોકોને જીવદાન મળ્યું છે। ખરેખર ઉર્મિલાબેનનું અવસાન થયું છે, અત્યારે જેને જેણે એને અંગદાન કર્યું છે એ આજે જીવિત છે। એટલે લોકોમાં જાગૃતિ આવે એના માટે આજે સામાજિક સંસ્થાઓના આગેવાનોને આજે રૂબરૂ બોલાવી અને આ એક સેમિનાર આયોજન કર્યું। આજે કોણ કોણ હાજર છે? આજે હાજરની અંદર આજે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી તેમજ RSSના વડા અને જેને દિલીપભાઈ દેશમુખ પોતાને પણ લીવર ખરાબ હતું અને પોતે પણ આ લીવર દાન એને મળ્યું ત્યારથી એણે આ અંગદાન માટેનું અભિયાન ઉપાડ્યું છે અને આખા ભારતીય અંદર અત્યારે આ અભિયાન ચાલુ છે। 2024ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત થયેલ અંગદાન સબબ અંગદાન કરનાર શ્રી ઉર્મિલાબેન ઝાલાના પરિવારનું પણ સન્માન કરવામાં આવેલું છે તથા આ અંગદાન કામગીરીમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ તથા પોલીસ સ્ટાફનું પણ આજરોજ સન્માન કરવામાં આવેલું છે। આજે ઉપસ્થિત અલગ અલગ સમાજના અગ્રણીશ્રીઓને સમાજમાં વધુને વધુ અંગદાન વિશે જાગૃતિ ફેલાય તથા વધુને વધુ લોકો અંગદાન ગત તારીખે 31/5ના રોજ